ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. પેટા ચૂંટણીની તારીખો જાહેર થતાં જ પ્રશાસન પણ એલર્ટ બન્યું છે. ચૂંટણી આચાર સંહિતાની અમલવારીને લઈ સુરેન્દ્રનગરની લીંબડી વિધાનસભાના પ્રવેશ દ્વાર સ્થળ પર અત્યારથી જ સઘન તપાસ થઈ રહી છે. આચાર સંહિતાની અમલવારીને લઈ સ્ટેટિસ્ટિક્સ સર્વેલન્સની ટીમ અમદાવાદ રાજકોટ હાઈવે પર લીંબડીના પ્રવેશ દ્વાર પર ચેકિંગ કરી રહી છે. ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પરની પેટા ચૂંટણી માટેની આચારસંહિતા અમલી બની ચૂકી છે. ત્યારે ખાસ આ 8 બેઠકો પૈકી લીંબડી વિધાનસભા ક્ષેત્રની અંદર હાલ અમે છીએ અને ખાસ કહી શકાય કે લીંબડી વિધાનસભા ક્ષેત્રને એનો જ્યાંથી એન્ટ્રી થાય છે ત્યાં જ આચારસંહિતાની અમલવારીને લઈને સ્ટેટિસ્ટિક્સ સર્વેલન્સની ટીમ પોલીસ ચેકિંગ જે છે તે તેમના એન્ટ્રી સ્થળ પર કરવામાં આવી રહ્યું છે. ખાસ કહી શકાય કે આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારની મતદારોને લોભાવી શકાય તે પ્રકારની ગતિવિધિ ના બને તે માટે આ ખાસ નિયમ પ્રમાણે ચેકિંગ થતું હોય છે. તે જ રીતે લીંબડીને પ્રવેશતા જે માર્ગો જે છે, મુખ્ય રસ્તાઓ જે છે, અમદાવાદ રાજકોટ હાઈવે કે જ્યાંથી લીંબડીની હદ શરૂ થાય છે ત્યાં આ પ્રકારનું સર્વેલન્સની ટીમ જે છે તે ચેકિંગ હાથ ધરી રહી છે. ખાસ કહી શકાય કે સ્ટેટિસ્ટિક્સ સર્વેલન્સની ટીમ અને સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા આ ચેકિંગ વિધાનસભા ઇલેક્શન જ્યારે હોય છે, કોઈ પણ ચૂંટણી હોય છે ત્યારે થતું હોય છે. તે જ રીતે આ પેટા ઇલેક્શન સંદર્ભને લઈને પણ હાલ આ પ્રકારનું ચેકિંગની શરૂઆત થઈ ચૂકી છે. કેમેરામેન નિલેશ વઘોરા સાથે નિકુંજ જાની, એબીપી અસ્મિતા, લીંબડી. તો લીંબડી બેઠક પર પણ પેટા ચૂંટણી છે અને તે અંતર્ગત જ વિધાનસભા વિસ્તારમાં વાહનોની અવરજવર પર સ્ટેટિસ્ટિક ટીમ અને સ્થાનિક પોલીસ નજર રાખી રહી છે. મતદાતાઓને લોભાવવા માટે કોઈ પણ પ્રકારે રૂપિયા કે અન્ય ચીજવસ્તુનો ઉપયોગ ન થાય તેને લઈ અને નિયમો કડક બનાવાયા છે. અહીંથી આવન જાવન કરતા શંકાસ્પદ વાહનોને ઊભા રાખી તપાસ થઈ રહી છે.